બોલો અંબે માત કી જય. બોલો ચાચર ચોક કી જદી જદી રે જદી જદી કોઈ દેવી પહોંચી નહીં અને પહોંચી પહોંચી માં મેલડી તું સાક્ષાત હરે માં હે રક્ષા કરો એવી માં મેલડીની પ્રાગટ્યની વાત છે. એક સમયની માલકોર ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી બે કૈલાસ પર્વતની ઉપર બેઠા છે ને બેઠા બેઠા કહે માતા આદ્યશક્તિ કે હે દેવ, આપણે આજે નગર ચર્ચા કરવા જવું છે. કે હા દેવી, નગર ચર્ચા આ તો એવું તો તમને શું આજે સૂઝ્યું કે નહીં નહીં દેવ, આ પૃથ્વીલોક ઉપર માનવ પશુ પંખી તેમની આજે નગર ચર્ચા કરવા જ આવી છે. ભગવાન ભગવાન મહાદેવ ભોળાનાથ ભોળાનાથ અને માતા માતા આજે શક્તિ અને આજે કરે પૃથ્વીની ભ્રમણા. એવી રીતે માતા આદ્ય શક્તિ અને ભગવાન ભોળાનાથ આજે નગર ચર્ચા કરવા જાય છે. એવામાં માતા આદ્ય શક્તિ કહે કે હે દેવ, મારે જરા પાણી પીવું છે. તો ભગવાન કહે કે હે દેવી, આપણે હવે કૈલાસ પર્વત પાસે પહોંચવા જ આવ્યા છીએ, તો ત્યાં જઈને પાણી પી લેજો. અરે નહીં નહીં દેવ, આ પાણીનો ધોરિયો ચાલ્યો જાય, આ ધોરિયામાંથી મારે પાણી પીવું છે. ત્યારે ભગવાન ભોળાનાથ કહે કે ના ના દેવી, આ પાણી તો અશુદ્ધ છે. કે અશુદ્ધ? કે હા હા દેવી, આ પાણી અશુદ્ધ છે. કે કારણ કે વર્ષો પહેલા દેવ અને દેવીઓ અને આ રાક્ષસની વચ્ચે સહાર યુદ્ધ થયા. એ વખતમાં અહીં આ રાક્ષસ દબાણેલ છે. તો હે દેવી, આ એના મુખમાંથી પાણી વસે છે. કહે છે ને કે માં એક અમૃતનું ફળ છે. માને દયા આવી અને ભગવાન ભોળાનાથને કહે કે હે દેવ, આપણે એ રાક્ષસને બહાર કાઢો. અરે નહીં નહીં દેવી, એ કામ આપણે ન કરાય. કે ના, હું કહું છું ને કે રાક્ષસને આપણે બહાર કાઢો. કહે છે ને કે રાજહટ, બાળહટ અને સ્ત્રીહટ. તો ભગવાનનું માતાજી પાસે ચાલ્યું નહીં અને એ પહાડ ઊંચો કરી અને રાક્ષસને બહાર કાઢી અને સજીવન કરે છે. અને જેવો સજીવન કરતા એ રાક્ષસ તરત માતાના પગમાં પડે છે. હે માં, તું તો મારી તારણહાર છે, તું મને ઉગાર. કહે તો માતાજી કહે કે હે દેવ, આને આપણે લઈ લો કૈલાસ પર્વત ઉપર. ત્યારે કૈલાસ પર્વત ઉપર જાય છે અને ત્યાં તેનું નામકરણ રાખે છે. એનું નામ અમર્યો દૈત છે. એ અમર્યો રોજ કરબ એ ભગવાનનો પોઠિયો ચરાવે અને એવું કાયમ ચાલતું રહ્યું. એક દિવસ અમર્યો સાયલાના સરોવર પાસે આવે છે. ત્યાં ભગવતી માં ખોડિયાર આવડ એ 7 બહેનો સાયલાના સરોવર પાસે સ્નાન કરે છે. તો એવામાં એ અમર્યો દૈત કહે કે હાલો બાયુ, આપણે ડૂબકી ડોલ રમીએ. તો માતાજી કહે કે ચાલો. તો
તેમાં અમર્યો દૈત હારી જાય છે અને તેને માતાજી મારીને તગડી મૂકે છે અને ત્યાં રોતો કકડતો કૈલાસ પર્વત પર આવે છે અને કહે છે કે હે માં, આજે શિવ અને શક્તિ જેવા મારા મા બાપ છે, ત્યારે આ દુનિયાના લોકો મને મારે છે કે દુનિયાના લોકો મને મારે છે. તો માતાજી કહે ભોળાનાથને કે હે દેવ, આપણા દીકરા હોય તેને કોઈ મારે એ ન ચાલે, તો આ અમરિયાને અમર ફૂલ અને ભસ્મ કંકડ આપો. કે ના દેવી ના, એને ન દેવાય, કે ના હું કહું છું એ આપો. ભગવાનના કહેવાથી, માતાજીના કહેવાથી ભગવાનનું અમર ફૂલ અને ભસ્મ કંકડ આપે છે. એવામાં રોજબરોજ આજ પાછો સાયલા સરોવર પાસે આવે છે. ત્યારે પાછો માતાજી હારે ડૂબકી ડોલ રમે છે અને એવામાં માતાજીને હરાવી અને અમરિયાને ખબર પડી જાય કે હવે મને કોઈ મારી નહીં શકે. તો જ્યાં કૈલાસ પર્વત પર આવી અને ભગવાનની સમાધિ અવસ્થામાં હતા, ભગવાનની સમાધિ ખોલાવી અને કહે છે કે હે મહાદેવ, આજે તું મને તારી પાર્વતી પ્રણાવ અને કા મને યુદ્ધ આપ. ભગવાન કહે કે હે દેવી, મેં તમને કીધું તું ને કે આને આ ન દેવાય, તો હવે આને મારે કોણ? હે ચામુંડ સુતા હરાવડા ડુંગરની પાર, હે જાગો માં જોગણી, માં ચામુંડને જગાડો, એ જ આ અમરિયા દૈતને મારશે. તો ભગવાન અમરિયા દૈતને 6 માસની વર્ધી આપે છે. 6 માસ પછી માતાને જગાડવા જાય છે. હે જાગો માં ચામ 4 જુગની જોગણી, જગાડે છે. એવામાં કહે છે કે હે મને શા માટે જગાડી? તો એ કહે છે કે અમર્યો દૈત નથી મરતો, એટલા માટે માં તમને જગાડી છે. તો ક્યારે આવશે? કે ચાલો આપણે આજે એની 6 માસની વર્ધી પૂરી થાય છે. તો અમરિયાને ખબર પડી જાય. માતાજી કહે કે ચાલ થા તૈયાર. અમરિયાને ખબર પડી જાય અને અમરિયો ત્યાંથી માતાજીનો ઘા કરી અને ભાગ્યો. થોડો દેવાડું દૈત આ દોડો જાય, એની વહે માના પડકાર થાય. થોડો દેવાડું દૈત આ દોડો જાય, એની વહે માના પડકાર થાય. પડકાર થાય રે પડકાર થાય, દોડતો સાયલાના સરોવર પાસે આવી જાય છે. એવામાં સાયલાના સરોવરની અંદર જાય છે. આકાશેથી ઉતરા રે, આકાશેથી ઉતરા અને સાયલા સરોવરની પાસ અને ગાના કરકામાંથી કાઢીને હે માએ તેરો સહાર. માના કરકામાંથી અમરિયા દૈતને કાઢી અને માં ચામુંડા તેનો સહાર કરે છે. સહાર કર્યા પછી કહે છે કે હે બાળકી,
તો એ બાળકી કહે છે કે હે દેવીઓ, આજે તમે મને પ્રગટ તો કરી, પણ મારું આ દુનિયામાં નામ શું? ત્યારે કહે છે કે તારું નામ માં મેલડી. એવી રીતે માં મેલડીનો પ્રગટ થાય છે. ભલે આવે, ભલે આવે. એ બધા બેરો કોઈ ઊભા ન થાય છો. બેરો આવી જશે ઈ તો રાક્ષસની રીતે. બધા બેરી ગયો. બધા બેરો બધાને દેખાય છે. લઈ લો. લઈ લો આ બાજુ હવે. બે જાઓ બધા. બોલો અંબે માત કી, બોલો બહુચર માત કી, બોલો ચાચર ચોક કી. નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ચામુંડા મોબાઈલ ચૂલીને સબસ્ક્રાઇબ કરો નવા વિડિયો જોવા માટે. બેલ આઇકન જરૂર દબાવો.